તો દોસ્તો ખાસ માહિતી તમારી સામે આવી ગઈ છે કે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે અને તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના વિશેની વિડીયોમાં વાત કરીએ દોસ્તો તો જણાવી દઈએ તમને કે શિયાળો શરૂ થઈ ગયો છે। એવામાં તમને જણાવીએ કે ઉત્તર ભારતના મેદાનોના વિસ્તારમાં ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ છવાયેલું છે। જોકે ડિસેમ્બરના 14 દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તીવ્ર ઠંડીની શરૂઆત થઈ નથી। જણાવીએ દોસ્તો તમને કે ઉત્તર ભારતના પર્વતો હજુ પણ નવી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે। એક નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વિકસિત થયા છે જેના કારણે અનેક હવામાન પરિસ્થિતિઓ સર્જાય છે। તમને જણાવી દઈએ દોસ્તો કે પરંતુ પર્વતો પર હજુ સુધી બરફ વર્ષા થઈ નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે જેટ સ્ટ્રીમ હિમાલય પ્રદેશને અસર કરી શકે છે જેના કારણે પર્વતોમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી શકે છે। ત્યારે ગુજરાતમાં ક્યારે કાતિલ ઠંડી પડશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેના વિશે વાત કરીએ દોસ્તો તમને કે ભારતમાં હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દિલ્હી, બિહાર અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી તીવ્ર ઠંડી શરૂ થઈ ગઈ છે। જેમાં દિલ્હી એનસીઆરને છેલ્લા 2 દિવસથી ગાઢ ગુમ્મસ ઘેરાયેલું છે। દર વર્ષે તો હોય જ છે દોસ્તો, પણ આજ વખતે વધારે ગુમ્મસ છે તે ફેલાયેલું છે। લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં હવામાન વિભાગે આગામી 3 દિવસમાં દિલ્હી એનસીઆરમાં 2 ડિગ્રી સુધી ઘટાડો થવાની આગાહી કરી છે। આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘણા જિલ્લાઓમાં તીવ્ર ઠંડી પડી રહી છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી પણ કરી છે। આ દરમિયાન તમને જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણામાં શીતલહેર જેવી સ્થિતિ ચાલુ છે અને હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે પૂર્વીય રાજસ્થાનમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું રહ્યું છે અને દરમિયાન તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે તીવ્ર ઠંડી છે તેમની ચેતવણી જારી કરવામાં આવેલી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમી વિક્ષેપ અને જેટ સ્ટ્રીમને કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। જી હા દોસ્તો, હળવો અને મધ્યમ વરસાદ છે તે આવી શકે છે। આ વિસ્તારો જે તમને જણાવ્યા દોસ્તો, જે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે તે ખાબકી શકે છે, જેની સીધી અસર છે તે ગુજરાત ઉપર ઠંડીના સ્વરૂપમાં પડી શકે છે। સાથે દોસ્તો તમને જણાવીએ કે આ અઠવાડિયાના અંત સુધીમાં પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવના છે અને દૂરના ધ્રુવીય પ્રદેશમાંથી ઉદ્ભવતા જેટ સ્ટ્રીમ પવનો ભારે વરસાદ અને મેદાનોમાં તીવ્ર ઠંડી લાવશે તેવી સંભાવના છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ઉત્તર પશ્ચિમીય ભારતમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ચેતવણી જાહેર કરી છે। જોકે આગામી 7 દિવસ માટે સમગ્ર દેશમાં હવામાન યથાવત રહેવાની અપેક્ષા છે। આવામાં દોસ્તો તમને જણાવીએ કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પૂર્વ તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 સેલ્સિયસનો વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે। સાથે તમને એ પણ જણાવીએ દોસ્તો કે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે 20 ડિસેમ્બર સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે અને ક્યાંય પણ હાલ વરસાદી આગાહી છે તે આપવામાં આવેલી નથી। હવામાન નિષ્ણાંતોના મતે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ભારતમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે આવી શકે છે। જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી। આ સાથે ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ શકે છે। હજી થોડા દિવસમાં તાપમાનમાં વધારો ઘટાડો નોંધાય તેવું લાગી રહ્યું નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વધુમાં કરતા જણાવ્યું છે કે હમણાં 16 ડિસેમ્બરે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે અને આમ છતાં ઉત્તરના પવનોને કારણે ઉત્તર ગુજરાત, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી વગેરે ભાગોમાં ઠંડી રહેવાની શક્યતાઓ રહેશે અને લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રીની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 17 થી 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે અને સાથે જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગોમાં 15 થી 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે। જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો છે તે અનુભવાશે અને કચ્છના ભાગોમાં પણ સવારે ઠંડક રહેશે। દોસ્તો તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે વધુમાં એ પણ કહ્યું છે કે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહેશે, જે ખૂબ જ વધુ કહેવાય દોસ્તો, અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે। કેટલાક ભાગમાં 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે અને આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવેલા છે એટલે દિવસે તડકો પડતા મહત્તમ તાપમાન વધુ રહે છે।
29 થી 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ પૂરેપૂરી રહેશે અને 17 ડિસેમ્બરથી વાદળો આવશે અને 18 થી 19 ડિસેમ્બર વાદળ ઘેરાશે અને ત્યારે 18 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા થશે. ખાસ માહિતી છે દોસ્તો, અને આ સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે 20 થી 21 ડિસેમ્બર સુધી બરફ વરસાદ અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડીનો અનુભવ થશે. સાથે 27 અને 28 ડિસેમ્બરની વાત કરીએ તો ઠંડીનો વેગ મળે અને 11 જાન્યુઆરીએ હાથ થીજડતી ઠંડી વધુ પડશે અને 17 જાન્યુઆરીથી સખત ઠંડી રહેશે અને જાન્યુઆરીમાં 1 થી 2 હળવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. લા નીનોની અસરને લીધે સવારના ભાગમાં ઠંડી વર્તાશે. તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો અંબાલાલ પટેલ દ્વારા અને સાથે સાથે હવામાન વિભાગ દ્વારા આ મોટી આગાહી છે દોસ્તો તે કરવામાં આવેલી છે. આ આગાહી વિશેની માહિતી દોસ્તો તમને કેવી લાગી? જો પસંદ આવી હોય તો અમારી ચેનલ કિસાન દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.